યાર નાની નાની દરેક બાબતો અમારે તમારા માટે લાવવાની જ છે. પેપર કેમ લખવું, પેપરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પેપર કેમ ચેક થાય છે, પેપરમાં માર્ક્સ ક્યાં કપાય, પરીક્ષા આવે છે ને તો તમને દરેક પ્રકારનું માર્ગદર્શન મળવું જોઈએ ને. ભણાવીશું તો ખરા જ, પણ આવી દરેક બાબતો કે જેના ઉપર ફોકસ કરવાનું છે એ દરેક વસ્તુ અમે તમને આપીશું. નમસ્કાર 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 ભાઈબંધ, કેમ છે? મજામાં? પેપર કેમ લખવું ભાઈબંધ? ચાલો હું બતાવું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, ક્યાં માર્ક્સ મળે, ક્યાં માર્ક્સ કપાય, કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરવું, એનો એક વિડીયો તમારા માટે લઈને આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે છે. 1.5x ની સ્પીડમાં જરા જોઈ લેજો, પણ આખો જોજો. વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ નથી ખ્યાલ, તો વિદ્યાર્થીઓને કહી દઉં કે તમારો સેક્શન એ છે, એટલે કે હેતુલક્ષી જે સેક્શન છે એ 15 માર્ક થઈ ગયા છે, અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે 2, 3, 4 માર્કના જે દાખલાઓ છે એ 35 માર્કના પૂછાશે, ને આમ કરીને 50 માર્ક થવાના છે. એટલે ખાસ અહીંયા તમારે જે હેતુલક્ષી હતો, એટલે કે જે પહેલા 10 માર્કનો પૂછાતો હવે 15 માર્કનો થઈ ગયો છે, એટલે આ નવો ચેન્જ છે. નવા ચેન્જ સાથે પેપર કઈ રીતે પ્રેઝન્ટ કરવું, કઈ રીતે લખવું, એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ચાલો હું તમને બતાવું કે પેપર કઈ રીતે લખવું, સારી રીતે રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, એની ચર્ચા આપણે કરીએ. ત્યારે ખાસ વિદ્યાર્થીઓ સમજીએ. આપણે સેક્શન એ છે, તો અહીંયા જુઓ, વિભાગ એ બરાબર આમ વચ્ચે લખવાનો છે, ક્યાંય સેક્શન એ આમ સાઈડમાં કેમ નથી લખવાનો. પછી જો એમસીક્યુ એનો પ્રકાર છે, તો અહીં લખી નાખ્યું એમસીક્યુ, બરાબર. અને એમસીક્યુ માં પેલું 5/9 છે, બીજું 14 છે. ઓકે, આ 14, ઓકે, આ બે સાચા છે. એટલે જનરલી છે ને સાચું સાચું છે ને અહીંયા સાઈડમાં કરવાનું હોય છે, અને અહીંયા માર્ક્સ લખવાના હોય છે. આપણી પાસે જે પીડીએફ આવી છે થોડીક પેલી છે, બરાબર, પણ આ રીતે સાઈડમાં એના માર્ક્સ લખવાના, એટલે હાસ્યમાં તમારે કાંઈ લખવાનું હોતું નથી. ત્રીજું છે એ 1 પછી x o y ડેશ અથવા તો y ડેશ o x તો પણ ચાલે, રાઈટ. એટલે આમ કરતા આના 4 માર્ક થયા ટોટલ, રાઈટ. એમ એ ત્યાં લખવાના હોય છે. એટલે ખાસ અહીંયા હાસ્યમાં કોઈએ કાંઈ લખવાનું 4 અહીંયા લખે, ઘણી જગ્યાએ પોતાની રીતે હોય, પણ હાસ્યમાં આપણે કાંઈ લખીશું ને આવી રીતે લખીશું આન્સર 1 2 3, પછી ખાલી જગ્યા આવી તો આન્સર 5 6 સમય ત્રિઘાત, બરાબર છે. પછી એકચલ સુરેખ 43, બરાબર છે. પછી ખરું ખરું ખરું, ઓકે, ત્રણેય ખરું છે, યસ, ત્રણેય ખરા છે. તો આ રીતે પેપર ચેક થતું હોય છે. આ રીતે રિપ્રેઝન્ટેશન, તમારો જે આન્સર છે બાજુમાં અહીંયા ખરું ખોટું, રાઈટ. ઘણી જગ્યાએ આવી રીતે નિશાની સાથે પણ લખે છે, ખરું ખરું ખરું, પછી સાઈડમાં લખે શબ્દ. શબ્દ પણ શબ્દ સ્વરૂપે લખો, અને નિશાની, ખાલી નિશાની કરશો નહીં. હવે તમે નાના નથી, ત્રીજા ચોથામાં હોય તો વળી ખરું ખોટું કરવાનું હોય. હવે મોટા થઈ ગયા, લખવાનું ખરું ખોટું. ઓકે, ચાલો આ રીતે રિપ્રેઝન્ટેશન તમારું થવું જોઈએ. ચાલો નેક્સ્ટ. એક શબ્દ તો અવયવ છે -1/2, યસ, આ બંને સાચા છે. જોડકા CA, ઓકે, મારી પાસે જવાબ છે, જવાબ છે, આ ફાઇનલ ખાલી જવાબ જ છે. ચાલો, તો આમ કરતા એનો સેક્શન એ છે પૂરો થાય છે, 15 માર્ક. ત્યારબાદ આ સેક્શન બી ની શરૂઆત થાય છે અહીંયાથી. આન્સર નંબર 16, બરાબર. 2/3 અને 4/5 છેદ સમાન કરતા, એટલે 2 ગુણના છેદમાં 3, 4 છેદમાં લસા લીધો છે. આને 5 વડે ગુણ્યા અને 3 વડે ગુણ્યા, બરાબર, અંશ ને છેદ, એટલે 10/15, 12/15. આની વચ્ચેની સંખ્યા એક જ મળે એમ છે, 11/15. એટલે હવે આને 10 વડે ગુણવાનું ફિક્સ કરી જ નાખવાનું, 10 વડે કોઈ પણ. આ થોડી પીડીએફ તમને પેલી લાગશે, પાછળના અક્ષર છપાઈ ગયા છે એટલે, બરાબર. પણ આ 100/150, 10 વડે ગુણી નાખ્યા, 120/150. આ સંખ્યા રેખા અહીંયા ડ્રો કરી છે બાળકે. તો આમ કરીને તમને બે કીધી, 111, 112, 115, 117, 118, 119, કોઈ પણ બે લખી શકાય. 120 થી વધવાનું નથી. ક્લિયર છે ભાઈ? ચાલો, તો આ રીતે એને પૂરા માર્ક્સ છે એ અહીંયા 2 માર્ક્સ મળવા પાત્ર છે. નેક્સ્ટ. વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. સૂત્ર કેવું લગાડ્યું? a - b a + b બરાબર a² - b² પરથી. a કોણ છે? √11. b કોણ છે? √7. એટલે a² - b² √11 નો વર્ગ માઇનસ √7 નો વર્ગ, 11 - 7 એટલે 4. યસ, આ છે પૂરા માર્ક સાચા, રાઈટ. આ રીતે તમારું પેપર છે ચેક થતું હોય છે. રિપ્રેઝન્ટેશનમાં ખાસ અહીંયા વચ્ચે તમારો આન્સર છે એ નંબર લખવાનો છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. મેથ્સનું રિપ્રેઝન્ટેશન, હા, આ તમને પીડીએફ થોડી ખરાબ લાગતી હશે, પણ આનું એકચ્યુઅલ જે પેપર છે ને બહુ સરસ લાગે છે. એકચ્યુઅલ જે પેપર છે ને બહુ સરસ લાગે, અને કારણ કે પીડીએફ એટલા માટે બેકનો જે છે એ લખાણ છે એ છપાઈ જતું હોય છે, એટલે કદાચ તમને એવું લાગતું હશે,
પણ જો તમે આ રીતે રિપ્રેઝન્ટ કરશો તો બહુ સરસ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકશો અને લખી શકશો. ઇવન માર્ક્સ પણ એમાં પણ ફાયદો થાય. માર્ક્સ મેળવીએ છીએ જે કંઈ પણ એમાં પણ ફાયદો થાય, સારું લાગે એમ. રાઈટ, તો આ રીતે રિપ્રેઝન્ટેશન. 100 નો વિપરીત કોણ શોધવાનો કે તો 360 માંથી જે ખૂણાનો વિપરીત કોણ કીધો હોય એ બાદ કરી નાખવાનો. એટલે 360 માઇનસ 100 એટલે 260. પૂરક કોણ કીધો છે એટલે 180 માંથી 100 જાય એટલે 80. એટલે આના 2 માર્ક. 19મો 3x પ્લસ y બરાબર 11, y બરાબર 11 માઇનસ 3x. એટલે આના ઉકેલ શોધવાના છે. 2 ઉકેલ શોધવાના કીધા હશે. x બરાબર 0 લઈએ એટલે આ નીકળી ગયું એટલે 11. x 0 y 11 સાચું છે. x બરાબર 1 લો તો y બરાબર 8 થાય છે. x બરાબર 1 લો 3 એકા 3, 11 માંથી 3 જાય તો 8. ઓકે, યસ, આ સાચું છે. એટલે અહીંયા 2 માર્ક મળવા પાત્ર છે. રાઈટ, આ રીતે એનું પેપર કોઈ પણ સ્ટુડન્ટ હોય એનું ચેક થતું હોય છે. એટલે ખાસ એ તમારે જોવાનું છે. ચાલો, દેખાય જ છે ને? યસ. તો 3a પ્લસ 4b પ્લસ 5c હોલ સ્ક્વેર છે. તો સૂત્ર a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca પરથી a કોણ છે, b કોણ છે, c કોણ છે, સૂત્ર મૂકી દો. પેલા તો આ સૂત્ર છે એનો 1 માર્ક તમને મળી જાય. પછી આ ગણતરી કરો અને પહોંચી જાઓ એટલે તમને મળે બાકીનો માર્ક. આ જવાબ મળે એટલે ટોટલ 2 માર્ક. 1 માર્ક સૂત્રનો ને 1 માર્ક. હા, ઘણી વખત શિક્ષક અડધો એનો આપતો સૂત્રના માર્ક આપતા હોય તો બાકીના 1.5 માર્કની ગણતરી કરતા હોય. એટલે પોતાની રીતે છે પેપર ચેકર છે સેટ કરતા હોય છે. ધારો કે x બરાબર 0.612 એટલે કે આને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું. વિદ્યાર્થીઓ, હવે તમને ખબર પડી ને કે વિદ્યાકુલ ગુજરાતી શું મહેનત કરી રહી છે? દેખાય છે ને? યાર, નાની નાની દરેક બાબતો અમારે તમારા માટે લાવવાની જ છે. પેપર કેમ લખવું, પેપરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પેપર કેમ ચેક થાય છે, પેપરમાં માર્ક્સ ક્યાં કપાય, પરીક્ષા આવે છે ને તો તમને દરેક પ્રકારનું માર્ગદર્શન મળવું જોઈએ ને. ભણાવીશું તો ખરા જ, પણ આવી દરેક બાબતો કે જેના ઉપર ફોકસ કરવાનું છે એ દરેક વસ્તુ અમે તમને આપવાના છીએ. ઓકે, તો આ રીતે 0.612 તો 0.6666 10 વડે ગુણીએ એટલે અહીંયા 10x થઈ ગયા. 6.66 આમાંથી આ બાદ કરીએ. સરસ, વેરી ગુડ. 9x બરાબર 6. ઓ એક્સિલન્ટ, 2 ના છેદમાં 3 બરાબર છે. આના 2 માર્ક રોકડા મળે ભાઈ તમને. આપી દીધા ભાઈ, આપી દીધા આપણે. હવે આવે છે સેક્શન સી અને ત્યાં સેક્શન સી માં આપણને એક સેકન્ડ, અહીં 27 p ક્યુબ માઇનસ 1/216 માઇનસ 9/2 p સ્ક્વેર પ્લસ 1/4 p ઘન. કોકનો ઘન આવું જ્યારે સ્વરૂપ હોય 4 પદ વાળું અને 3 ઘાત આવતી હોય એવું સૂત્ર આપણી પાસે છે. સરસ મજાનું આને લગાડ્યું છે. વાહ ભાઈ વાહ. અને બહુ મસ્ત 3p માઇનસ 1/6 હોલ ક્યુબ બરાબર છે. અહીંયા 3 માર્ક એને મળવા પાત્ર છે ભાઈ. 3 માર્ક, કારણ કે વિભાગ સી આવી ગયો છે ને. હવે વિભાગ સી ક્યાં લખ્યું? નવા પન્નેથી એ વચ્ચે, આન્સર 25 વચ્ચે. રાઈટ, આ રીતે લખવાનું. પછી આકૃતિ પરથી આ ખૂણાનું માપ શોધવાનું છે. આ 135 છે, આ છે એ 45 થશે, આ 40 થશે. એટલે 40 ને 45 85. જવાબ આવે છે 85? જોવા દો તો. 85 આવે છે. ઓકે, તો ઉપરનું બધું સાચું જોઈએ એમ કરીને 3 માર્ક મૂકી દેવાના હોય. પેપર ચેકર છે ને ફાઇનલ આન્સર ઉપર પેલા નજર કરે. ફાઇનલ આન્સર સાચો હોય ને તો ઉપરનું બધું સાચું જ હોય. રાઈટ, એ રીતે પેપર ચેક થાય. આન્સર નંબર 28 છે. તો 6 માઇનસ 5 માઇનસ 4.6 માઇનસ 5. ઓકે, આ ભૂલ છે એની. પછી માઇનસ 3, 2 માઇનસ 14 માઇનસ 3 2 માઇનસ 14 આ સાચું છે. માઇનસ 1 1 માઇનસ 5 1 માઇનસ 1 5 પ્લસ છે. ઓકે, બરાબર છે. ચાલે ચાલે ચાલે. કાં તો ત્રણેય માઇનસ, તમે યાદ કરો લેક્ચર દરમિયાન કીધું હતું. 3 માઇનસ 2 માઇનસ 1.5. ઓકે, અને 3 માંથી આપણે અડધો માર્ક કપાય એટલે 2.5 માર્ક છે. ઓકે, યસ. જો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે, નથી ફેરવ્યું એટલે આપણને 2.5 માર્ક નહીં મળે. અહીંયા 3 ના 1.5 જ મળશે. અડધું કામ તો એને કર્યું જ નથી. બરાબર, અહીંયા 1.5 માર્ક એને મળશે. માર્ક્સ આવી રીતે કપાય. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો, 29મું છે. એમાં કરણી લેવાની એટલે કે સમયકારક અવયવ. √5 પ્લસ √2 છે એટલે અહીંયા જેનો અડધો જંગ જીતી ગયો છે ભાઈ.
યસ બરાબર છે √5 માઇનસ √2 વેરી ગુડ 5 માઇનસ 2 એટલે √5/2/3 આવવો જોઈએ નીચે છેદમાં 3 તો હશે જ જો કે આશા પ્રમાણે 3 છે બરાબર છે 3 માર્ક રોકડા નહીં દોઢ જ આવશે કારણ કે બે કરણી લેવાની છે સમીકરણના બે દાખલા છે એટલે આના દોઢ થયા અને અહીંયા 7 પ્લસ √3 √2 7 માઇનસ 3 નો વર્ગ 9 દૂ 18 નો 49 માઇનસ 18 31 ઓકે આના મળ્યા દોઢ માર્ક આ એટલે એ દાખલાના ટોટલ 3 માર્ક થઈ ગયા ચાલો 2x² + y² + 8z² 2√2xy ઓકે √2x 8 નું વર્ગમૂળ √2x y નું સ્ક્વેર y ઓકે અહીંયા b લખ્યું છે જો અને 2√2z 8 નું વર્ગમૂળ 2√2z બરાબર છે b માઇનસ b ના અહીંયા માઇનસ y આવે એટલે અહીંયા ગલતી છે યસ અહીંયા 3 ની જગ્યાએ આને મળશે 2.5 માર્ક નાની એવી મિસ્ટેક કરી છે ઓકે ચલો આ રીતે પછી સેક્શન ડી આવે છે એમાં તો પ્રમેય છે 6.1 આકૃતિમાં રેખા AB અને CD પરસ્પરો બિંદુમાં છેદે છે બરાબર છે રેખિક જોડ ઓકે સરખાવી દીધા બરાબર છે આકૃતિ છે 1 માર્ક એના પક્ષ સાધ્ય સાબિતીના 3 અને 4 વસ્તુના એક માર્ક એટલે આ 4 માર્ક જો કે સાબિતીના ઘણી જગ્યાએ 2 હોય પક્ષ સાધ્યનો 1 હોય આકૃતિનો 1 હોય અને સાબિતીના 2 હોય બરાબર એ રીતે પેપર ચેક કરવા વાળા સેટ કરે એ રીતે x² - 7x + 12 6 0 2 12 6 0 2 12 ઓકે 4 માર્ક રોકડા ભાઈ આમ કરતા પેપર ચેક થાય હવે તમને એમ થાય કે સાહેબ આમાં માર્ક્સ કેટલા મળે ને કેટલા જો માનો કે જવાબ ખોટો હોય તો આ ગણતરી સાચી છે 4 વસ્તુ પૂછી એક હોય તો જો જવાબ ખોટો હોય તો અહીં અડધો માર્ક કપાય જવાબ ખાલી ખોટો હોય તો અડધો માર્ક કપાય તો ખાસ અહીંયા આવી બાબતોનું ધ્યાન રાખજો તમને દાખલો હાવ નથી આવડતો ખાલી સૂત્ર આવડે જ ઘણા વિદ્યાર્થીઓ જોયા છે દાખલો કે સાહેબ આખો નથી આવડતો થોડોક જ આવડે છે તો એ મૂકી દે ના એવું નહીં કરવાનું લખવાનું જેટલું આવડે જેટલા સ્ટેપ આવડે એટલા લખવાના પણ સાવ કોરો મૂકીને આવવાનું નહીં શક્ય હોય જેટલું આવડે જ્યાં સુધી આવડે 2 સ્ટેપ આવડે 1 સ્ટેપ આવડે સૂત્ર મૂકતા આવડે કાંઈ પણ આવડે પણ લખો હા ઘણા છે મેં એ જોયા છે કે ખાલી ક્વેશ્ચન ટાઈપ કરીને આવે મતલબ ક્વેશ્ચન જે પેપર હોય એ કોપી મારીને આવે અને એક્સપેક્ટ કરે કે અડધો માર્ક મળે ના મળે ખાલી ક્વેશ્ચન લખીને આવે તો ના મળે એમાં થોડીક ક્રિએટિવિટી ભાઈ થોડુંક તો જવાબ લખવાની ટ્રાય તો કરો તો તમને કોઈ પેપર ચેકર અડધો માર્ક આપીને ક્યાંક લિબરલ રહીને તમારા માર્ક્સ આપે પણ કંઈક લખેલું હોય થોડી ક્રિએટિવ લખેલું હોય તો બાકી ખાલી ક્વેશ્ચન કોપી માર્યો તમે એમ કહો કે ઓહો સાહેબે તો અડધો આપવો જોઈએ મને હો એમ ના મળે એટલે ધોરણ 9 નું આ 50 માર્કનું પેપર હતું પ્રથમ પરીક્ષા માટે ખાસ તમારા માટે આ મહેનત કરીએ છીએ બરાબર તો તૈયારી કરો મહેનત કરતા રહો સોલ્યુશન કરતા રહો જેટલી બને એટલી પ્રેક્ટિસ કરતા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને આવું તો ઘણું બધું અમે તમારા સુધી લાવવાના છીએ બસ જોડાયેલા રહો આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ગણિત